Paragraph of 5 sentences with the help of the bar graph. તમારે અહીં એક ગ્રાફ આપવામાં આવેલો છે, એને જોઈને 5 વાક્યો લખવાના છે. જેમ કે પ્રથમ છે PAT માર્ક્સ. એમાં તમને રીના, રેહાન અને રોઝી એના ઇંગ્લિશ અને મેથેમેટિક્સના માર્ક્સ આપેલા છે અને એક ગ્રાફ આપેલો છે. આપણે એનો અભ્યાસ કરવાનો છે અને નીચે પ્રમાણે એ રીતે પછી પેરેગ્રાફ બનાવવાનો છે, વાક્ય લખવાના છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો, રીનાએ ઇંગ્લિશમાં 20 માર્ક્સ મેળવ્યા છે અને મેથેમેટિક્સમાં 15 માર્ક્સ મેળવ્યા છે. રેહાને બંને વિષયમાં 25 માર્ક્સ મેળવેલા છે. રોઝીએ ઇંગ્લિશમાં 15 અને મેથેમેટિક્સમાં 20 માર્ક મેળવ્યા છે. તો આપણે એને આ રીતે લખી શકીએ કે ધ બાર ગ્રાફ શો ધ માર્ક્સ ઇન ઇંગ્લિશ એન્ડ મેથેમેટિક્સ ફોર રીના, રેહાન એન્ડ રોઝી. બીજું વાક્ય આ રીતે લખે છે, રીના સ્કોર્ડ 20 માર્ક્સ ઇન ઇંગ્લિશ એન્ડ 15 માર્ક્સ ઇન મેથેમેટિક્સ. રેહાન સ્કોર્ડ 25 marks in English. Rehan scored 25 marks in mathematics. Rosie scored 15 marks in English. અને રોઝી સ્કોર્ડ 20 માર્ક્સ ઇન મેથેમેટિક્સ. તો આ રીતે આપણે આ વાક્યો લખી શકીએ. હવે આપણે બીજો ગ્રાફ જોઈએ. એમાં SAT માર્ક્સ આપેલા છે. એમાં હેતલ, રોશન અને કેશવના માર્ક્સ આપણે જોઈ શકીએ છીએ. હેતલને હિન્દી અને સોશિયલ સાયન્સ, તો હિન્દીમાં હેતલને 70 માર્ક્સ છે અને સોશિયલ સાયન્સમાં 75 માર્ક્સ છે. રોશનને હિન્દીમાં 65 માર્ક્સ છે અને સોશિયલ સાયન્સમાં 60 માર્ક્સ છે. એ જ રીતે કેશવને હિન્દીમાં 60 માર્ક્સ છે અને સોશિયલ સાયન્સમાં 55 માર્ક્સ છે. તો આપણે એને આ રીતે લખી શકીએ કે ધ બાર ગ્રાફ શોઝ ધ SAT માર્ક્સ ઓફ હેતલ, રોશન એન્ડ કેશવ ઇન હિન્દી એન્ડ સોશિયલ સાયન્સ. બીજું વાક્ય આપણે આ રીતે લખી શકીએ, હેતલ સ્કોર્ડ 70 માર્ક્સ ઇન હિન્દી એન્ડ 75 માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ, ધ હાઈએસ્ટ ઇન બોથ સબ્જેક્ટ્સ. ત્યારબાદ રોશન સ્કોર્ડ 65 marks in Hindi and 60 in social science. Keshav scored 60 marks in Hindi and 55 in social science, the lowest in both subjects. Overall, Hetal performed the best in both Hindi and social science. તો આ રીતે આપણે આ ગ્રાફ ઉપરથી વાક્યો લખી શકીએ. ત્યારબાદ આપણે ત્રીજો ગ્રાફ જોઈએ. એમાં બાઇંગ એન્ડ સેલિંગ ઓફ ફ્રૂટ્સ ઇન અ વીક. એક અઠવાડિયામાં કેટલા ફ્રૂટ ખરીદવામાં આવ્યા અને વેચવામાં આવ્યા એની વાત, એનો ગ્રાફ અહીં આપવામાં આવેલ છે. આ જે છે ગ્રાફ એ બાઇંગ ઇન કિલોગ્રામ એટલે કે ખરીદવામાં આવેલા છે એનો છે, અને આ છે ગ્રાફ એ વેચવામાં આવેલા એનો છે, અને કિલોગ્રામમાં આનું વેચાણ કરવામાં આવે. તો મેંગો 90 કિલો ખરીદવામાં આવ્યા અને 90 કિલો વેચવામાં આવ્યા. એપલ 65 કિલો ખરીદવામાં આવ્યા અને 60 કિલો વેચવામાં આવ્યા. એ જ રીતે ઓરેન્જને 50 કિલો ખરીદવામાં આવેલા છે અને 45 કિલો છે એ વેચવામાં આવેલા છે. તો આની ઉપરથી આપણે આ રીતે વાક્ય લખી શકીએ, ધ બાર ગ્રાફ શોઝ ધ બાઇંગ એન્ડ સેલિંગ ઓફ મેંગોઝ, એપલ્સ એન્ડ ઓરેન્જીસ ઇન અ વીક. બીજું, ફોર મેંગોઝ 90 કિલોગ્રામ વેર બોટ એન્ડ અરાઉન્ડ ધ સેમ અમાઉન્ટ વોઝ સોલ્ડ. ત્યારબાદ ઇન ધ કેસ ઓફ એપલ્સ 60 kilograms were bought but only about 55 kilograms were sold. For oranges 50 kilograms were bought and around 45 kilograms were sold. પાંચમું વાક્ય આ રીતે લખી શકીએ, overall mangoes were the most bought and sold while oranges had the
લિસ્ટ સેલ્સ. તો મિત્રો આ રીતે અહીં આપણે આ 3 વિભાગ છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. અને બાકીના જે વિભાગ આપવામાં આવેલા છે ટેમ્પરેચર ઇન સેલ્સિયસ એને પણ જોઈને તમે આ જ રીતે તમારા વાક્યો છે એ બનાવી શકો, જેમાં અમદાવાદ, રાજકોટ અને જામનગરના તાપમાન આપવામાં આવેલું છે. અને એ જ રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ પણ આપણને અહીં જે પેરેગ્રાફ 12 ગ્રાફ આપવામાં આવેલો છે વડોદરા, સુરત અને ગાંધીનગરનો, એને પણ તમે આ રીતે જોઈને પછી તમારા વાક્યો આવી રીતે તમે બનાવી શકશો. તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.